સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ વાવોલની મુલાકાત લીધી। સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને પીએમ મોદી મળ્યા। આપણે જણાવી દઈએ કે શાલીન બેઝ સોસાયટીના સોલાર રૂફટોપ લગાવેલા ઘરોની મુલાકાત લીધી। યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને વાત કરી। પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણના જતન વિશે લોકો સાથે ચર્ચા કરી। સોસાયટીમાં સ્વચ્છતા અને ગ્રીનરીના મહત્વ પર પીએમ મોદીએ ભાર મૂક્યો। સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ જે લાભાર્થી છે તે લાભાર્થીની પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી છે। તેમની સાથે વાત કરીશું। શું ચર્ચા થઈ અને ખાસ તો કયા પ્રકારે લાભ લીધો તે બાબતની વાત કરી। હું જક્ષીભાઈ શિવાભાઈ સુથાર, હું અહીં વાવોલમાં શાલીન 53 નંબરમાં રહું છું અને અમારા ત્યાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વધારે અમને બહુ ગૌરવ છે, બહુ આનંદ છે, અમને બહુ મજા આવી। સાહેબે અમારી યોજના વિશે વાતો કરી, કુટુંબ વિશે વાતો કરી, પર્યાવરણ વિશે વાતો કરી, પ્રદૂષણ ન ફેલાવવાની વાતો કરી, વૃક્ષો વધારે વાવવાની વાતો કરી, પ્લાસ્ટિક યુઝ ન કરવાની વાતો કરી કે તમને બધા સોસાયટીને આખી ગ્રીનરી કરી દેજો, સોસાયટીમાં બને એટલો કચરો ન રાખતા સફાઈ કરજો, એક મંદિર જેવું સોસાયટી બનાવજો એવી વાત કરી। અને બીજી અમારી સોલાર વિશે બધી માહિતી એમણે મેળવી કે તમને કેટલો ફાયદો થાય છે, તમે કઈ રીતે આ યોજના અમલમાં મૂકી છે અને તમને આમાં શું શું લાભ થયો એ બધી અમે બધા લાભાર્થીઓએ એમને સરસ રીતે સમજાવ્યું। એમને પણ બહુ સરસ રીતે વાતો કરી। પ્રધાનમંત્રીને ક્યારે પહેલા રૂબરૂ મળ્યા છો? ના, આજે જ રૂબરૂ મળવાનો મોકો મળ્યો, ખૂબ આનંદ થયો અમને બધાને અને અમારી સોસાયટી પણ સાહેબના આવવાથી પવિત્ર થઈ ગઈ અને બધાને બહુ મજા આવી ગઈ। પ્રધાનમંત્રી સાથે કયા પ્રકારની ચર્ચા તમારે થઈ, કયા પ્રકારની વાતચીત થઈ? તો અમારબેન જક્ષીભાઈ સુથાર, શાલીન 53 નંબર, મોદીભાઈ સારી યોજના બધી આપી છે, એના માટે બધું સારું છે એમ। અને આટલે બી બહુ આનંદ થયો, અમારા ઘરે પગલાં કરે બહુ આનંદ છે, આખી સોસાયટી બહુ ઉત્સવ બહુ છે એમ। તમારી સાથે શું વાત કરી? એટલે હવે જો કે તમારી સોસાયટી છે, તમારે કોઈ પ્લાસ્ટિક વાપરવાનું નહીં, બધા એક મંદિર છે જેવું ચોખ્ખા થઈને રહેજો, કાપડ વાપરવાની। અને આખાને જેને સોલા નથી એને કંઈ કરાવવાનું, અને તમારે જેટલો આટલો બધો ફાયદો થાય એમ। પ્રધાનમંત્રીએ જે વ્યક્તિઓના ઘરે લાભ લેવામાં આવ્યો નથી, સોલરનો લાભ લેવામાં આવ્યો નથી, તે વ્યક્તિઓના ઘરે પણ સોલર લાગે, સોલર સિસ્ટમ લાગે તે બાબતની ચર્ચા પણ પ્રધાનમંત્રીએ, તે બાબતની જવાબદારી પણ લાભાર્થીઓને સોંપી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 ગાંધીનગર। તો સોલાર રૂફટોપ લગાવેલા ઘરોની વડાપ્રધાને મુલાકાત લીધી ત્યારે લોકોને પર્યાવરણના જતન વિશે જણાવ્યું હતું। પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તે માટે અપીલ કરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે વાવોલની મુલાકાતે પીએમ મોદી પહોંચ્યા હતા અને પીએમ મોદી ખુદ સોલારનો પ્રચાર કરે છે। સૂર્યઘર યોજનાના જે લાભાર્થીઓ છે તેમની સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો, તેમની સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી કે આખરે હવે આ યોજનાને કેવી રીતે આગળ વધારી શકાય, આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય અને કેવી રીતે આ યોજના થકી પર્યાવરણનું જતન કરી શકાય, પ્રદૂષણ ઘટાડી શકાય જેવી બાબતો વડાપ્રધાને ત્યાંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હતી। આપને જણાવી દઈએ કે 30,000થી 78,000ની સબસિડી મળે છે સોલાર ઉપર। સોલાર સિસ્ટમથી વાર્ષિક 15,000 સુધીની કમાણીનો પણ અંદાજ છે। ગુજરાતના 20 લાખ પરિવારોને યોજનાનો લાભ મળશે। આજે સૂર્યઘર યોજનાની અમે વાત કરી રહ્યા છીએ। 89 પરિવારે આ યોજનાનો લાભ લીધો અને પરિવાર સાથે વડાપ્રધાને મુલાકાત લીધી। શાલીન બેઝ સોસાયટીના 22 ઘરો એવા છે કે જ્યાં સોલર પેનલ લાગી છે। દરેક મકાન માલિકને પીએમ સૂર્યઘર યોજના ના ભાગીદાર બન્યા છે। સોસાયટીના અન્ય મકાનોમાં પણ હવે સોલાર લગાવવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। યોજના હેઠળ સબસિડી પણ મળે છે। સોલાર પ્લાન્ટની ક્ષમતા મુજબ 30,000થી 78,000ની સબસિડી મળે છે।